નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। સોનું 10,131 રૂપિયા સસ્તું થયું। ચીન ભારત કરતાં અનેક ગણું શક્તિશાળી। પીએસઆઈ ભરતી વિવાદ। એચસીની ચેતવણી બાદ કોન્સ્ટેબલે અરજી પાછી ખેંચી। અમેરિકા ઈરાન વચ્ચે વાટાઘાટો અટકી। બંગાળમાં પીએમ મોદીએ લોકોના ઉત્સાહની પ્રશંસા કરી। અમેરિકાએ ઈરાનની મુખ્ય શરત સ્વીકારી। ઈરાનના નવા સુપ્રીમ લીડરને આ શું થયું? હોર્મુઝમાં નવું સંકટ। સીઝફાયર વચ્ચે ભારતનો મોટો દાવ। આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર। આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। સોનું 10,131 રૂપિયા સસ્તું થયું। એક મહિનામાં સોનાના ભાવમાં 10,131 રૂપિયા ઘટાડો આવ્યો છે। ઇન્ડિયન બુલિયન એસોસિએશન દ્વારા જારી કરાયેલા રેટ અનુસાર શુક્રવાર સવારે સોનાનો ભાવ 1,50,305 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે 10 માર્ચ 2026ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 1,60,436 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો। જણાવીએ કે એક મહિનામાં ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો, જે 10 માર્ચે 2,72,830 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે 32,896 ઘટાડા બાદ 10 એપ્રિલે 2,39,934 રૂપિયા પર પ્રતિ કિલોગ્રામ સ્તર થઈ હતી। ચીન ભારત કરતાં અનેક ગણું શક્તિશાળી। કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદ સાથે વાત કરતા ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ચીન વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું, ભારત અને ચીનની તુલના કરીએ તો ચીન લશ્કરી અને આર્થિક બંને દ્રષ્ટિએ ભારત કરતાં અનેક ગણું શક્તિશાળી છે। ચીનને અવગણી શકાય નહીં। પીએસઆઈ ભરતી વિવાદ। એચસીની ચેતવણી બાદ કોન્સ્ટેબલે અરજી પાછી ખેંચી। પોલીસ કોન્સ્ટેબલ બોનીકુમાર કાપડિયાએ પીએસઆઈ ભરતીની ફિઝિકલ ટેસ્ટમાં ઊંચાઈના માપદંડમાં નિષ્ફળ જતા એચસીમાં અરજી કરી હતી। કોર્ટે ફરી માપણીના આદેશ આપ્યા, પરંતુ તેમાં પણ તેઓ નિષ્ફળ રહ્યા। ત્યારબાદ તેમણે ફરી માપણીની માંગ કરી, જેના જવાબમાં હાઈકોર્ટે કડક ચેતવણી આપી કે જો ફરી નિષ્ફળ જશો તો વર્તમાન નોકરી પણ જતી રહેશે। આ ચેતવણી બાદ કોન્સ્ટેબલે અરજી પાછી ખેંચી લીધી છે। અમેરિકા ઈરાન વચ્ચે વાટાઘાટો અટકી। ઇસ્લામાબાદમાં યુએસ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો સ્પષ્ટ દિશા વિના અટકી પડી છે। અહેવાલ મુજબ બંને પક્ષો વચ્ચે વિશ્વાસનો અભાવ મોટી અડચણ છે। ઈરાને 2 શરતો મૂકી છે: લેબનોનમાં લડાઈ બંધ કરવી અને 1979થી ફ્રીઝ કરેલા અબજો ડોલરના ભંડોળને મુક્ત કરવું। જો કે અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે ઈરાની સંપત્તિ મુક્ત કરવાની કોઈ તૈયારી નથી। વાટાઘાટો નિષ્ફળ થશે તો ફરી હુમલા થઈ શકે છે તેવી અમેરિકી ચેતવણી પણ છે। બંગાળમાં પીએમ મોદીએ લોકોના ઉત્સાહની પ્રશંસા કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલે પૂર્વ બર્ધમાનમાં ભારે ગરમી વચ્ચે પણ વિશાળ રેલીને સંબોધિત કરી હતી। રેલી પૂર્ણ થયા બાદ તેમણે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, પૂર્વ બર્ધમાનમાં મારી વિશાળ રેલી પહેલા બપોરનો સમય, ભારે ગરમી, પરંતુ પશ્ચિમ બંગાળનો ઉત્સાહ સમગ્ર રાજ્યમાં છવાયેલો છે। પીએમએ લોકોના ભારે ઉમંગ અને ઉત્સાહની પ્રશંસા કરી હતી। અમેરિકાએ ઈરાનની મુખ્ય શરત સ્વીકારી। સમાચાર એજન્સી રોયટર્સના અનુસાર અમેરિકા કતાર અને અન્ય વિદેશી બેંકોમાં ફસાયેલી ઈરાની સંપત્તિઓ મુક્ત કરવા સંમત થયો। આ માહિતી ઈરાની એક વરિષ્ઠ સૂત્ર દ્વારા આપવામાં આવી હતી। સૂત્રના જણાવ્યા અનુસાર આને સારા ઈરાદાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે અને તે દર્શાવે છે કે અમેરિકા કાયમી શાંતિ કરાર માટે ગંભીર છે। ખરેખર, અમેરિકાના પ્રતિબંધોને કારણે અબજો ડોલરના ઈરાની નાણાં વિવિધ દેશોમાં ફસાયા છે। ઈરાનના નવા સુપ્રીમ લીડરને આ શું થયું? ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનીની સ્થિતિ અંગે એક મોટો ખુલાસો થયો છે। સૂત્રો અનુસાર ઈરાનના સુપ્રીમ લીડરને હવાઈ હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાંથી તેઓ હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી। તેમના ચહેરા અને પગમાં ઈજાઓ થઈ છે અને તેમના ચહેરાને નુકસાન થયું છે, જો કે તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે। હોર્મુઝમાં નવું સંકટ ઊભું થયું। શાંતિ વાર્તા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે। અધિકારો અનુસાર ઈરાન ઈચ્છવા છતાં પણ હાલમાં હોર્મુઝ માર્ગને સંપૂર્ણપણે ખોલી શકે તેમ નથી, જેનું કારણ ઈરાન દ્વારા જંગ દરમિયાન બિછાવવામાં આવેલી દરિયાઈ સુરંગો છે।
જેની ચોક્કસ લોકેશનની જાણકારી હવે ખુદ ઈરાન પાસે પણ નથી. હાલમાં સ્થિતિ એવી છે કે જો ઈરાન જહાજોને નિશાન ન બનાવે તો પણ આ તરતી સુરંગો ગમે ત્યારે મોટા અકસ્માત સર્જી શકે તેમ છે. સીઝફાયર વચ્ચે ભારતનો મોટો દાવ. યુદ્ધ બાદ 2 અઠવાડિયા માટે યુદ્ધ વિરામ કરાયું છે. આ દરમિયાન ભારતે તેની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લીધા છે. વિદેશ મંત્રી એસ જયશંકર યુએઈની યાત્રા કરી રહ્યા છે, જ્યારે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી કતાર પહોંચ્યા છે. ગલ્ફ સંઘર્ષ બાદ ભારતીય મંત્રી સ્તરની આ પહેલી મુલાકાત છે. જણાવીએ કે ભારત તેની તેલ અને ગેસની જરૂરિયાતોનો મોટો હિસ્સો ગલ્ફ દેશોમાંથી પૂર્ણ કરે છે. આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર. યુઆઈડીએઆઈએ આધાર કાર્ડ ધારકોની સુરક્ષા વધારવા માટે ઓફલાઈન KYC સુવિધા શરૂ કરી છે. હવે KYC માટે ફિઝિકલ આધાર કાર્ડ અથવા આધાર નંબર શેર કરવાની જરૂર નથી. આ પેપરલેસ પ્રક્રિયામાં QR કોડ અથવા ડિજિટલ ફાઇલનો ઉપયોગ થાય છે. તેમાં મોબાઈલ નેટવર્ક કે OTP વગર પણ વેરિફિકેશન થઈ શકે છે. યુઝર પોતે નક્કી કરી શકે છે કે કઈ વિગતો શેર કરવી. આ સિસ્ટમ સંપૂર્ણ સુરક્ષિત અને ટેમ્પર પ્રૂફ છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.